આમ તો વિકાસની મોટી મોટી વાતો થાય છે, પરંતુ વડોદરામાં ગરીબો માટે બનાવાયેલા આવાસ 12 વર્ષની અંદર ખંડેર સમાન બની ગયા। શહેરના જીવનનગર આવાસ યોજનામાં રહેતા નાગરિકોના માથે જીવનું જોખમ સર્જાયું છે। જીવનનગર આવાસમાં રહેતા સ્થાનિકો છેલ્લા 2 વર્ષથી નબળા બાંધકામના કારણે થઈ રહેલી પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે। સરકાર ઝીરો ભ્રષ્ટાચારની વાતો કરે છે, પરંતુ જ્યારે આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવે છે ત્યારે તેનું આયુષ્ય 12 વર્ષ જેટલું પણ નથી હોતું। મોતના જોખમ વચ્ચે રહેતા લોકો પરેશાન થઈ ચૂક્યા છે। वो बीक लागे छे। अरे तो विचार भी हो खाता भी नहीं होता भी नहीं। अब आ बालको नाना नाना छे एमना लीधे मारे जागવું પડે છે। તો હવે જરીક બહાર લઈને જાઉં, અંદર લઈને આવું, એને ગોદમાં લઈને બેહી રહે, આપણે એ વિચાર કરે છે કે આ બાળકને ઉપર પડી જશે। તકલીફ તો પડે છે, પણ શું કરવાનું? શું મુશ્કેલી શું પડે છે? કશું નહીં, આ પાણી પડે, આવું બધું। અમે લોકો બહાર જતા રહીએ કામ કરીને ખાવા વાળા, અમે ઘરમાં થોડા બેસી રહીએ છીએ, તો આ બધું પલળી જાય અમારું સામાન। હા, જીવનનું જોખમ ખરું ને। છોકરાઓ ઊંઘતા હોય રાત પર, જૂના મકાનો ઉપર પડે તો શું કરવાનું? કોન્ટ્રાક્ટર હોય કે અન્ય કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવી વારંવાર વાતો કરવામાં આવે છે, પરંતુ પરિણામના અંતે તમામ જે ચમરબંધીઓ છે તેઓ ખુલ્લેઆમ ફરતા હોય છે। જ્યારે આ મુદ્દે ડેપ્યુટી મેયરને પૂછવામાં આવ્યું તો તેમને જણાવ્યું કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ આ કાર્યવાહી ક્યારે થશે તે ખૂબ મહત્વનો સવાલ છે। આ બાબતે ખૂબ જ ગંભીર છે। જે તે વિસ્તારમાં આ બનાવ બન્યા છે એની તપાસ સોંપવામાં આવી છે, અને આમાં જે કોઈ પણ દોષી હશે, કોન્ટ્રાક્ટર હશે નહીં, હું તો કહું છું કે કોન્ટ્રાક્ટર દોષિત છે, તો એની યોગ્ય તપાસ કરી અને એના પર પગલાં ભરવામાં આવશે, અને ચોક્કસ જે લોકોને આ તકલીફ પડી છે એમને ન્યાય આપવામાં આવશે। આ તરફ ભાવનગર મહાનગરપાલિકાએ શહેરની જર્જરિત મિલકતો સંદર્ભે કડક કાર્યવાહી હાથ ધરી છે। વારંવાર નોટિસો આપવા છતાં રહીશો દ્વારા જર્જરિત મિલકતોને ખાલી નહીં કરાતા કે પછી રિપેરિંગ પણ નહીં કરાવાતા અંતે કોર્પોરેશન દ્વારા તેવી મિલકતોના નળ, ગટર અને વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરાઈ। ભરતનગર અને મારુતિનગર 3 માળિયાના 84 મકાનોના ડ્રેનેજ કનેક્શન કાપી નખાયા છે, તેમજ હાઉસિંગ બોર્ડના 660 મકાન સંદર્ભે નોટિસ અપાઈ છે। પ્રશાસનનું કહેવું છે કે કોઈના જીવને જોખમ ન થાય એટલે આ કાર્ય કરાયું છે। જર્જરિત મકાનોમાં હાલ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 4 મહિનાથી નોટિસો આપી રહ્યા છે। જરૂર જણાઈને સમજૂતી 1-to-1 વાતો પણ કરીને કાઉન્સેલિંગ કરવામાં આવે છે। આ ઉપરાંત બહુ જર્જરિત જે મકાનો છે એમના ગટર કનેક્શન પણ કાપવામાં આવ્યા છે, પાણીના કનેક્શનો કાપવામાં આવ્યા છે, વીજ જોડાણ પણ દૂર કરવામાં આવ્યું છે। આમ ભાવનગરમાં એવી ઘટના ન બને એના માટે થઈને અગમચેતીથી તંત્ર અને શાસકો બંને આ મુદ્દામાં ગંભીરપણે આગળ વધી રહ્યા છે। જોકે ચોક્કસપણે મહાનગરપાલિકા દ્વારા જર્જરિત મકાનોમાં ચોમાસા દરમિયાન કોઈ જાનહાનિ ન થાય, ધરાશયી ન થાય તે માટે કડક કાર્યવાહી કરવી જરૂરી છે, પરંતુ ગરીબ માણસો કે જે મકાન રિપેર પણ નથી કરાવી શકતા તેઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ, આવું વિપક્ષ દ્વારા અવાજ ઉઠાવવામાં આવેલ છે। ભાવનગરમાં ઘણા એવા બધા કોર્પોરેશનની હદમાં જર્જરિત મકાનો છે, અને હું એવું માનું છું ચોમાસાના કારણે એને ઉતારી પણ લેવા પડે। નોટિસ આપી છે, ઉતારી લેવાની, બધા કનેક્શન પણ કાપી નાખવામાં છે, નળનું હોય, ડ્રેનેજનું હોય, અન્ય એના કનેક્શન કાપી નાખવામાં। પણ એક વિચાર આપણે એ પણ હાલની પરિસ્થિતિ, રોજગારીનો અભાવ છે, બેરોજગારી, આ બધાના કારણે હું એવું માનું છું લોકો પોતાનું ભરણ પોષણ કરી શકતા નથી, ત્યારે એવા સામાન્ય વ્યક્તિને આપણે મકાનના કનેક્શન કાપી નાખ્યા છે, પણ એને વૈકલ્પિક વ્યવસ્થા, જે પોતે ભાડા ભરી શકે એવી પરિસ્થિતિ નથી, તો એને વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી પડે કોર્પોરેશન કે સરકારે। આ તરફ સ્થાનિકોનું કહેવું છે કે તેઓ ઓછી આવક ધરાવતા લોકો છે। આ સ્થિતિમાં સરકાર સહયોગની જગ્યાએ પરેશાની વધારી રહી છે, તેઓ જાય તો જાય ક્યાં? રિક્ષા ડ્રાઈવર છે, કોઈ લારીવાળા, ગલ્લાવાળા, મજૂર માણસો બધા રહે છે। આમાં કોઈ અમીરદાર મિલકતવાળા માણસો નથી રહેતા પોતે, અને બધા નાના માણસો રહેશે, બધા પોતપોતાની મજૂરીથી આમાં ગુજરાન ચલાવે છે, એવા નાના જ માણસો રહેશે બધા। અને અમને ભાજપ તરફથી કોઈ જાતનું અમને પ્રોત્સાહન મળ્યું નથી અત્યાર સુધીમાં।
અને એ લોકો આવીને બસ એ એમ કહે છે કે તમે ખાલી કરી નાખો સોસાયટી, કમિશનર સાહેબનો આદેશ છે અને તમે સોસાયટી આ ખાલી કરી નાખો અને બીજે ભાડે રહેવા હોય તો કઈ રીતના ખાલી કરે? 252 જણામાં રહે છે, 252 જણાને 3 દિવસની અંદર કેમ સોસાયટી ખાલી કરવી? પૈસાય નથી અને બધા માણસો સરખાય નથી. સૌને કોઈને કાંઈક પ્રોબ્લેમ હોય, કોઈકને કાંઈક પ્રોબ્લેમ હોય, પણ પૈસા ન હોય તો કેવી રીતે કોઈ પણ માણસ તત્કાલમાં મકાન ભાડે મકાનમાં વયા જાય કે કોઈ બીજું કાંઈ કોઈ મકાન લઈ શકે એવી કોઈની મેજોરિટી 90% કોઈની કન્ડિશન એવી નથી.